ગાઈસ અત્યારે આપણે આયા છીએ ટેપ રિપેર કરવા માટે બગોદરા. તો અહીંયા છે રવિન્દ્રભાઈ જે ટેપ રિપેર કરે છે આણે ચોકડીની બાજુમાં. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો, આજે છે 365 દિવસ ચેલેન્જનો 24મો દિવસ અને અત્યારે આપણે આવ્યા છીએ બગોદરા આપણા સકડાને ટેપ રિપેર કરાવવા માટે. તો ચલો આપણે ટેપ બતાવી કે એમાં શું પ્રોબ્લેમ છે. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ બગોદરા. અહીંયા થાય છે આપણું ટેપ રિપેર. તો આ છે રવિન્દ્રભાઈ. તો તમારે પણ ટેપ રિપેર કરાવવો હોય તો અહીંયા મળજો. અને ચોકડી એમની દુકાન છે. કોઈ પણ ટેપ હોય તો રિપેરિંગ કરી આલશે, વાયરિંગ પણ કરી આલશે. ગાઈસ, અત્યારે આપણે આવ્યા છીએ ટેપ રિપેર કરવા માટે બગોદરા. તો અહીંયા છે રવિન્દ્રભાઈ જે ટેપ રિપેર કરે છે આણે ચોકડીની બાજુમાં જ એમની દુકાન છે. તો કોઈને પણ ટેપ રિપેર કરાવવા હોય તો અહીંયા આવી શકો છો. તો ચલો ગાઈસ, સેવપુરી ખાવા માટે. તો ગાઈસ, ટેપ રિપેર કરીને આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે ટાઈમ છે ચા પીવાનો. તો આપણે ચા પી લઈએ. બગોદરાથી આપણે આવી ગયા છીએ આપણા બીજા ઘરે અને અહીંયા જે આ એમ્પ્લીફાયર છે એ આપણે રિપેરિંગ કરાવીને લાવ્યા છીએ. તો હવે આમાં આપણે ફિટ કરવાનું છે અને અહીંયા થોડુંક પાણી પણ આપણે ભરવાનું છે. તો એના માટે સકડો પણ લાવ્યા છીએ. અહીંયા સંદીપભાઈ પણ આપણી સાથે આવ્યા છે. ચલો ટેપ ફિટ કરીને પછી ચેક કરીએ. તો ગાઈસ, પાણી ભરીને આપણે આવીને સૂઈ ગયા હતા અને અત્યારે જાગ્યા છે. તો અત્યારે છે ચા અને નાસ્તો. તો ચલો ચા નાસ્તો કરીને પાછા દુકાન જઈએ. તો ગાઈસ, અત્યારે આપણે આવ્યા છીએ એક સકડો રિપેર કરવા માટે આપણા બનીનો. તો આ છે સકડો, એમાં ક્લચ પ્લેટ ચેન્જ કરવાની છે. તો હું અને જગદીશભાઈ બે આવ્યા છીએ. તો ચલો ફટાફટ ચેન્જ કરી નાખીએ. તો ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ. તો ગાઈસ, જમીને આપણે આવી ગયા છીએ પાછા દુકાને. ગાઈસ, કાલે આપણે જવાનું છે ધૂળેટી રમવા. આપણા દાદાના મંદિર છે ત્યાં. તો ત્યાંનો બ્લોગ આવશે, તમને મજા આવશે. તો ચલો ગાઈસ, આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા બ્લોગમાં. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.